વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામનો ડર ભગાવવો હોય તો કેવી રીતે ભગાવી શકાય? જે પ્રેશર છે કે બોર્ડની એક્ઝામ એ બોર્ડરની એક્ઝામ વિદ્યાર્થીઓ સમજે છે. કે એક્ઝામના કેટલા કલાક પહેલા વાંચવું જોઈએ? તમે એવા ચેપ્ટર્સ કે જે તમારી માટે તમને લાગે છે કે મારી માટે ટફ છે એ પહેલા કરી લો. રિવિઝન કેવી રીતે કરવું જોઈએ? રિવિઝનમાં સૌથી મોટી ભૂલ, વિદ્યાર્થીની હોલ ટિકિટ ખોવાઈ જાય તો વિદ્યાર્થીને શું કરવું જોઈએ? જીએસસીબી બોર્ડે ઘણી બધી એવી સુવિધાઓ આપી દીધી છે કે મને તકલીફ નથી પડવાની. થિયરી સબ્જેક્ટની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? પણ જેટલું થાય એટલું એમાં કીવર્ડ્સ તમે હાઇલાઇટ કરી દો અને તમારા આન્સરની અંદર ટેક્સ્ટ બુક લેંગ્વેજના કીવર્ડ્સ તમે લાવવાની ટ્રાય કરો. ધોરણ 10 પછી વિદ્યાર્થીઓને સૌથી મોટો કન્ફ્યુઝન વાળો પ્રશ્ન હોય તો એ છે એમને સાયન્સ લેવું, કોમર્સ લેવું કે પછી આર્ટ્સ લેવું. શું કહેવા માંગો છો તમે? શું તમારા મતે કોમર્સ એટલે શું? એક સોશિયલ એક્સપેરિમેન્ટ છે. તો શું વાલીઓનો એવો પ્રશ્ન હોય છે ખરા? અત્યારના વિદ્યાર્થીઓનો સૌથી મોટો દુશ્મન મોબાઈલ છે, તો તેનાથી મુક્તિ મેળવવા માટે તેમને શું કરવું જોઈએ? હવે એનાથી મુક્તિ મેળવવા માટે છે ને, નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ. મિત્રો, આજનો પોડકાસ્ટ અને આજના પોડકાસ્ટનો ટોપિક છે શિક્ષણ અને બોર્ડની એક્ઝામ. આજે આપણા પોડકાસ્ટના મહેમાન બન્યા છે અભિનંદન સર. એમની પાસેથી આપણે ઘણું બધું શિક્ષણ બાબતે અને બોર્ડની એક્ઝામ બાબતે આપણે જાણવું છે, તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો કેમ છો સાહેબ? એકદમ મજામાં પ્રદીપભાઈ, તમે જણાવો. બસ મસ્ત. આમ આ હેપી ખુશ રહેવાની થિયરી ક્યાંથી લાવ્યા? આ થિયરી અને પ્રેક્ટિકલ બંને જિંદગીએ શીખવાડેલું છે અને તમારા જેવા મિત્રો શીખવાડે છે. એ તો છે જ. શું હાલમાં જે બોર્ડની એક્ઝામ આવી રહી છે, તો જી. વિદ્યાર્થીઓમાં એક ડરનો માહોલ જી. હોય જ છે કોઈ ના જી. કોઈ ખૂણે. જી તો એટલો જ શું શિક્ષકની અંદર પણ ડરનો માહોલ હોય છે ખરા? હા, શિક્ષકની અંદર ડરનો માહોલ હોય છે. એક પ્રેશરનો માહોલ એ હોય છે કે છે ને, જે અત્યાર સુધી મેં ભણાવ્યું છે એનું પરિણામ શું આવશે, એ ક્યાં વિદ્યાર્થીઓને કેવી રીતે મદદરૂપ થશે, વિદ્યાર્થીઓ કેવું પરફોર્મ કરશે, અમે જે મોક ટેસ્ટ બનાવી છે, અમે જે એક્ઝામ લીધી છે એમાં જેવા માર્ક્સ આવ્યા છે એવા જ માર્ક્સ એ વિદ્યાર્થીઓ બોર્ડમાં સ્કોર કરશે કે નહીં. અને પછી પર્સનલ અટેચમેન્ટ એક જે વિદ્યાર્થીઓ સાથે હોય છે, એક સુખ અને દુઃખ બંનેની લાગણી હોય છે આવામાં. કે છે ને, મારી પાસે મારા 12થના બાળકો છે તો એ લોકો જ્યારે એક્ઝામ આપશે તો મને એક બહુ હેપી મુમેન્ટ મારી માટે એ છે કે મારા સ્ટુડન્ટ્સ એક્ઝામ આપી રહ્યા છે, અને સેડ મુમેન્ટ મારી માટે એ છે કે એ લોકો હવે છે ને, સેડ મુમેન્ટ મારી માટે એ છે કે હવે એ લોકો પાસ આઉટ થઈને નીકળી જશે. તો એક ઇમોશનલ અટેચમેન્ટ જે રહી ગયું હોય, એક જે યાદ રહી જશે. એક 1.5-2 વર્ષ અમે જે ભણાવ્યું છે એ રહ્યું એક અટેચમેન્ટ છે. તો એ તો સીધી વાત છે કે મિક્સ્ડ ઇમોશન્સ હોય છે ટીચર્સ વચ્ચે. જી, ઘણા બધા સવાલો આજે છે જી. બોર્ડની એક્ઝામથી લઈને ઘણા બધા શિક્ષણ બાબતે. જી. ઓકે, મારે એ કહેવું છે વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામનો ડર ભગાવવો હોય તો કેવી રીતે ભગાવી શકાય? સૌથી પહેલાં તો એ જાણવું પડશે પ્રદીપભાઈ કે ડર આવે ક્યાંથી છે ને, ડર છે કેમ. તો એક જે પ્રેશર છે કે બોર્ડની એક્ઝામ એ બોર્ડરની એક્ઝામ વિદ્યાર્થીઓ સમજે છે. હું તમને એક નાનું ઉદાહરણ આપું. ફોર એક્ઝામ્પલ, આ મગ છે, જી, બરાબર. હું તમને પ્રદીપભાઈ એવું કહું કે આ મગ તમે 10 મિનિટ મારો સાચવો, હું 10 મિનિટમાં આવું છું. તમને કોઈ તકલીફ ખરી? પણ હવે હું તમને એવું કહું કે આ રહ્યો મગ બનેલો છે સોનાનો, જી, અને આની પ્રાઇસ છે 2.5 કરોડ, હા, અને આ જો ખોવાઈ ગયો તો તમારી જિંદગી બરબાદ છે. ઓકે, હવે તમારી પર પ્રેશર કેવું રહેશે? હાય, હાઈ. બસ આવું જ પ્રેશર જે હકીકતમાં બોર્ડની એક્ઝામ તમે જોવા જાઓ તો શું છે કે છે ને, અત્યાર સુધી જે બાળકોએ એસએસ, મેથ્સ, ઇંગ્લિશ, અકાઉન્ટ, સ્ટેટ્સ, ઇકોનોમિક્સ, OCMની 100 વખત એક્ઝામ આપેલી છે, જી, બસ ખાલી આ એક્ઝામ જીએસસીબી બોર્ડ કન્ડક્ટ કરવાનું છે. આનાથી વધારે કઈ જ ફરક નથી પડતો. એ તમે બાળકના દિમાગમાં નાખો તો છે ને, એની પર કોઈ જ પ્રેશર નહીં આવે. પણ મને એ પ્રેશર છે કે મારા મમ્મી શું વિચારશે, પપ્પા શું વિચારશે, શિક્ષકો શું વિચારશે, મારા આજુબાજુવાળા અંકલ આંટી શું વિચારશે, મારા માસીના છોકરાએ તો 12થની અંદર આ સ્કોર કરેલું છે અને હવે એ શું વિચારશે, મારે એના લેવલ પર આવવાનું છે. આ બધું જ જે પ્રેશર મારી પર આવે છે એ લેવલનું પ્રેશર છે કે છે ને, બાળક સહન નથી કરી શકતો. અને બોર્ડની એક્ઝામનો ડર જે છે એ ઘરથી જ ચાલુ થાય છે. જે બોર્ડની એક્ઝામનો જે ડર છે તે આપણે બધાએ મળીને
નીકાળવો પડશે. ઘરમાં જ એક માહોલ માતા પિતા એવો બનાવવો પડશે કે દીકરા આ એક એક્ઝામ જ છે, જે પ્રમાણે તે ટ્યુશનમાં એક્ઝામ આપી, જે પ્રમાણે તે સ્કૂલમાં એક્ઝામ આપી, એવી જ આ એક્ઝામ છે. હું તમને અહીંયા આગળ કહું જ નહીં પ્રદીપભાઈ કે આ સોનાનો મગ છે અને હું તમને આપીને જતો રહું, તમારી પર કોઈ પ્રેશર નહીં આવે, પછી ભલે સોનાનો મગ છે. અહીં જાણવા જેવું એ છે પ્રદીપભાઈ કે બોર્ડની એક્ઝામ જરૂરી નથી એવું નથી. બોર્ડની એક્ઝામ અત્યંત જરૂરી છે. એ કેમ એ હું તમને આગળ સમજાવીશ. પણ છે ને એનો ડર રાખવાની જરૂર નથી. સ્ટુડન્ટ્સે ખાલી એટલું વિચારવાનું છે કે છે ને જે પ્રમાણે અત્યાર સુધીમાં મેં એક્ઝામ આપી એ પ્રમાણે માત્ર મારી એક્ઝામ સેન્ટર ચેન્જ થશે અને છે ને મારું જે પેપર બનાવવાવાળી ઓથોરિટી છે એ ચેન્જ થશે. બીજો કોઈ જ ચેન્જ નથી થવાનો. જે પ્રમાણે મેં અત્યાર સુધી પેપર સોલ્વ કર્યા છે એ જ પ્રમાણે એક પેપર સોલ્વ મારે બીજું કરવાનું છે. આટલું જ સ્ટુડન્ટ દિમાગમાં બેસાડી દેશે તો એને કોઈ જ ડર નહીં લાગે. એક એવો પ્રશ્ન હતો કે એક્ઝામના કેટલા કલાક પહેલા વાંચવું જોઈએ જેથી કરીને તમારો કોન્ફિડન્સ ખરાબ ના થાય. હા પ્રદીપભાઈ, આ એક જરૂરી સવાલ છે, કારણ કે ઘણી વખત કેવું બનતું હોય છે કે આજે બાળકે મેથ્સની એક્ઝામ આપી જી. અને બીજા કે ત્રીજા દિવસે એની એસએસની એક્ઝામ છે અને હવે જ્યારે એસએસની એક્ઝામ મારી 10 વાગે છે અને 9 વાગ્યા સુધી હું વાંચું છું ને એવો ચેપ્ટર આવી ગયો કે હવે મારું દિમાગ ખરાબ થઈ ગયું, મને કોન્ફિડન્સ જે આવડતો હતા એ પણ ચેપ્ટર્સ ભૂલી ગયો પ્રેશરની અંદર. જી. પછી માણસ એન્ઝાયટી થઈ જાય છે, પછી માણસને એન્ઝાયટી આવી જાય છે. તો આવામાં એ એક એવી સ્ટ્રેટેજી અપનાવી શકાય કે તમે મેથ્સની એક્ઝામ આપીને આવ્યા છો, હવે તમને ઇન્ડેક્સ જોવો એસએસના પાઠ્યપુસ્તકનું, જી. એસએસના ટેક્સ્ટબુકનું ઇન્ડેક્સ જોવો જી. અને એની અંદરથી તમે એવા ચેપ્ટર્સ કે જે તમારી માટે તમને લાગે છે કે મારી માટે ટફ છે એ પહેલાં કરી લો અને પછી જે ઇઝી ચેપ્ટર્સ છે એ તમે લાસ્ટ માટે રાખો. એનું રિવિઝન તમે લાસ્ટમાં કરો. ઓકે. એટલે તમે એન્ઝાયટીમાં નહીં આવો. અને ઘણી વખત આ એક સવાલ આવતો હોય છે કે સર બહુ એન્ઝાયટી થાય છે, બહુ સ્ટ્રેસ આવે છે, બહુ જી, જી, ડિપ્રેશન જી. આવે છે, તો આવામાં શું કરવું? તો પ્રદીપભાઈ આમાં છે ને એક હું તમને ઉદાહરણ પાછું આપું, મારો પર્સનલ એક્સપિરિયન્સ. જી. તો હું જ્યારે નાનો હતો ને ત્યારે મને એક વાર ફ્રેક્ચર થયેલું અને ત્યારે બહુ કડવી દવાઓ લેવાની હતી. તો તમે માનશો હું કડવી દવા પણ એ વિચારીને લેતો કે હું પાઉંભાજી ખાઉં છું. તમે જ્યારે એવું વિચારો છો કે આ કડવી દવા નથી, આ મારી માટે પાઉંભાજી, 2 મિનિટ તમે આંખ બંધ કરો અને એવું વિચારો કે આ મારી માટે આ પાઉંભાજી જેવું છે, તો હવે તમારો સબકોન્શિયસ માઇન્ડ જે છે એ એવું તો નહીં કરે કે એમાં ટેસ્ટ પાઉંભાજીનો એડ કરી દેશે, બટ એ કડવાશ જરૂરથી તમે છે ને હસતા હસતા પી શકશો. તમે એક વસ્તુ સમજો કે કાલે મારી બોર્ડની એક્ઝામ છે જ અને મારે આપવાની જ છે અને એમાં મારી પાસે કોઈ જ છુટકારો નથી. ઓપ્શન જ નથી. અત્યારે મારી હોબી છે કે મને ક્રિકેટ રમવું છે, જી. એ હું માઇન્ડ ફ્રેશ કરવા માટે રમવી જ નથી શકવાનો. જી. તો પછી 120 સેકન્ડનું એક સૂત્ર આપું છું. 120 સેકન્ડ માત્ર આંખ બંધ કરો જી. અને તમારી જે પણ હોબી છે, માની લો કે કોઈને એક હોબી છે કે એને ક્રિકેટ રમવી પસંદ છે, કોઈને છે ને કેફે જવું પસંદ છે, કોઈને છે ને ફ્રેન્ડ સાથે મળવું પસંદ છે, કોઈને છે ને માન લો કોઈ ફરવાનું સ્થળ યાદ આવે છે કે હું માઉન્ટ આબુ ગયો તો બહુ જ સરસ મારો માહોલ હતો. એક તમારી જે હેપી મુમેન્ટ છે, 120 સેકન્ડ માટે તમે આંખ બંધ કરીને તમારી હેપી મુમેન્ટ પાછી જીવો. પ્રદીપભાઈ, સબકોન્શિયસ માઇન્ડને તમારા ખબર જ નથી કે રિયાલિટી અને ઇમેજિનેશન વચ્ચે ફરક શું છે. એટલા માટે તમે જ્યારે સૂતા હો છો અને સ્વપ્ન આવે છે ત્યારે પણ તમે હસવા લાગો છો, રડવા લાગો છો, ઘણા લોકો ચાલવા લાગે છે. તો એ સબકોન્શિયસ માઇન્ડને ખબર જ નથી કે રિયાલિટી અને ઇમેજિનેશનમાં શું ફરક છે. હવે આ જ વસ્તુનો આપણે યુઝ કરીને આપણી એન્ઝાયટી ડરને ભગાવી શકીએ છીએ. ઘણા લોકોને નોકરીની ચિંતા છે, ઘણા લોકોને બિઝનેસની ચિંતા છે, ઘણા લોકોને પોતાના એમ્પ્લોઈઝ નથી માનતા એની ચિંતા છે, ઘણા લોકોને 10th બોર્ડની એક્ઝામ આપવાની છે, 12th બોર્ડની એક્ઝામ આપવાની છે, JEE, નીટ, ક્લેટ, કેટ, યુપીએસસી, જીપીએસસી, આટલા બધા પ્રેશર, આટલા બધા ચિંતાની વચ્ચે તમે માત્ર 120 સેકન્ડ નીકાળો. 120 સેકન્ડ આંખ બંધ કરીને માત્ર એટલું ઇમેજિન કરો કે છે ને મારી જે ફેવરિટ હોબી છે એ હું રમી રહ્યો છું, એ હું કરી રહ્યો છું. તમને ગાવાનો શોખ છે, તમે ઇમેજિન કરો, આંખ બંધ કરો, 120 સેકન્ડ ખાલી એટલું વિચારો કે હું બહુ જ મજાના સ્ટેડિયમની અંદર ગાઈ રહ્યો છું ને મારી આખી ઓડિયન્સ જબરજસ્ત ઝૂમી રહી છે. 120 સેકન્ડમાં તમારા ફેસ પર સ્માઇલ આવી જશે, તમારો મૂડ ફ્રેશ થઈ જશે, તમે અહીંયા આગળથી ડિસ્ટ્રેક્ટ થઈને પણ તમે તમારા ગોલ્સ તરફ પાછા જઈ શકશો. ખાસ કરીને અત્યારે જે બોર્ડની એક્ઝામ હવે ચાલુ થવાની છે, તો વિદ્યાર્થીઓને એક્ઝામના દિવસે એક્ઝામ સેન્ટર શોધવા માટેની તકલીફ ના પડે તો એની માટે એને પહેલા શું કરવું જોઈએ? જી, આમાં ઘણી વખત બહુ મોટી પ્રોબ્લેમ એ પડતી હોય છે કે જેમ કે સુરતમાં ઘણી બધી સ્કૂલો છે એવી જી. કે સ્કૂલ, કોલેજ,
સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બધું જ એક સાથે ચાલતું હોય તો વિદ્યાર્થીને ખબર નથી પડતી મારો બ્લોક ક્યાં આગળ છે. તો એની માટે પ્રદીપભાઈ તમને હોલ ટિકિટ ગુજરાત ગવર્મેન્ટ તમારી સ્કૂલ તમને એક્ઝામના ઘણા દિવસો પહેલાં આપી દેતા હોય છે. એટલે તમે તમારી જ્યારે એક્ઝામ છે, જેમ કે અત્યારે 27 માર્ચે તમારી એક્ઝામ છે, તો 26 માર્ચે તમે જાઓ અને તમારું એક્ઝામ સેન્ટર ક્યાં છે તે એકવાર શોધી લો, તમારો કઈ બિલ્ડિંગ છે, કયો બ્લોક છે, અને માની લો કે તમારી સાંજે 3 વાગ્યાની એક્ઝામ છે, તો મારા હિસાબે પહેલા દિવસે તો કમસે કમ તમારે 2-2:15 વાગે પહોંચી જવું જોઈએ. ઓકે. જેથી વચ્ચે માની લો કે ગાડીમાં પંચર થયું હોય કે કોઈ પણ વસ્તુ હોય, તમને પહેલા દિવસનો ટ્રાફિકનો પણ અંદાજ આવી જાય કે મને કેટલો ટ્રાફિક નડે છે, ક્યાં ક્યાં કેવી કેવી પ્રોબ્લેમ્સ નડે છે, અને હું મારા એક્ઝામ સેન્ટર પર કેવી રીતે ટાઈમ પર પહોંચી શકું. પછી તમને સબસિક્વન્ટલી તમે તમારી રીતે પહોંચી શકો છો. ઓકે. મેન સવાલ આવતો હોય છે રિવિઝન. જી બિલકુલ. રિવિઝન કેવી રીતે કરવું જોઈએ? રિવિઝનમાં સૌથી મોટી ભૂલ જે વિદ્યાર્થી મિત્રો કરે છે, અને ખાલી 10th 12th નહીં, આમાં JEE, નીટ, ક્લેટ, કેટ, સીમેટ, જીપીએસસી, યુપીએસસી બધા લોકો એક ભૂલ કરતા હોય છે કે રિવિઝનનો મતલબ રિવિઝન છે, એને રીડિંગ સમજે છે. એટલે માની લો કે એક ટોપિક છે, એ મેં પહેલી વાર જ્યારે સમજ્યો, પહેલી વાર જ્યારે મેં એને મોઢે કર્યો, ત્યારે મને એ ટોપિક કરતાં 2 કલાક લાગ્યા. જી. હું બીજી વાર કરું છું ત્યારે પણ જો મને 2 જ કલાક લાગે છે, તો એનો મતલબ કે બીજી વાર હું રિવિઝન નથી કરતો, હું બીજી વાર પાછું વાંચન કરું છું. તો તમે જ્યારે રિવિઝન કરો છો તો એની સાચી મેથડ એવી છે જે હું ફોલો કરતો હતો કે કોઈક એક ટોપિક કે કોઈ એક ચેપ્ટર મેં આખો વાંચી લીધેલો છે. હવે છે ને એક પેજ લઈશ, બ્લેન્ક પેજ લઈશ, એમાં જે પણ મારા સવાલો છે, ક્વેશ્ચન્સ છે, બધા લખી લઈશ, અને પછી એના આન્સર શોર્ટમાં મારી રીતે બુક બંધ કરીને લખી લઈશ. આ સાચું રિવિઝન છે, કારણ કે તમે આંખ બંધ કરેલી છે, તમે છે ને બુકની અંદર નથી જોતા, અને તમે તમારા વિઝનથી બુકમાં જે લખેલું છે એ પાછું લાવો છો. ઓકે. હું તમને એકદમ સિમ્પલ સવાલ પૂછું પ્રદીપભાઈ, કે તમે આજે કોઈ પણ વિદ્યાર્થીને પૂછો ત્યારે એ એમ જ કહેશે કે સર મારો છે ને 3rd ગ્રેડમાં 95% આવતા હતા, 4thમાં 95, A1 ગ્રેડ આવતો હતો. તો પછી એ જ વિદ્યાર્થીને 10thમાં શું થઈ ગયું? એ જ વિદ્યાર્થીને 12thમાં શું થઈ ગયું? હવે તમે એવું ના કહી શકો કે 3rd ગ્રેડમાં ભણવાનું ઇઝી હતું. એ સ્તરે તો એની માટે એ પણ અઘરું જ હતું, પણ ખાલી ભણવાની મેથડ તમે વિચારો બદલાઈ ગઈ છે. જ્યારે 3જામાં, 2જામાં અને 4થામાં હતો ત્યારે શું થતું હતું કે એને મમ્મી ચોપડી લઈને બેસતી હતી અને એને પૂછતી હતી કે ચાલ બેટા એક કામ કર, 3rd નો ટેબલ બોલ. એટલે એરોએ બુક જોયા વગર 3 1 ઝા 3, 3 2 ઝા 6 આવી રીતે બોલે. એટલે તમે ત્યારે હકીકતમાં સાચું રિવિઝન કરતા હતા, દરરોજ કરતા હતા, દર અઠવાડિયે કરતા હતા, એટલે તમારું પરિણામ સારું આવતું હતું. અત્યારે એ મેથડ જો પાછી તમે અપનાવશો, હા, હવે આમાં તકલીફ ક્યાં છે કે આવું જો રિવિઝન કરવું હોય તો મારા દિમાગ પર બહુ સ્ટ્રેસ પડે, એટલે વિદ્યાર્થીઓને ટાળે અને પાછી એક જ વસ્તુ, એક જ ચોપડી પાછી બીજી વખત વાંચી લેશે. આમાં બી મોટી ભૂલ શું કરે છે વિદ્યાર્થીઓ, કે એક જ ચોપડી વારંવાર નથી વાંચતા. તમે તમારા ઘરે જવાનો રસ્તો કોઈ દિવસ ભૂલવાના નથી. કેમ? કારણ કે ત્યાં આગળથી બહુ બધી વખત ગયા છો. એ જ રીતે તમારે એક જ બુકમાંથી એક જ સવાલ બહુ બધી વખત વાંચ્યો હશે તો તમને એક્ઝામમાં 100% સરખી રીતે યાદ આવશે. પણ આપણે શું કરીએ છીએ કે એક વખત બુકમાંથી વાંચ્યો, બીજી વખત ડાયજેસ્ટમાંથી વાંચ્યો, ત્રીજી વખત કોઈ ત્રીજી રેફરન્સ બુકમાંથી વાંચ્યો, ચોથી વખત કોઈ યુટ્યુબમાંથી જોઈ લીધો, 5મી વખત છે ને મેં પાછો એને ChatGPTમાંથી જોઈ લીધો. કન્ફ્યુઝન તો તો હવે મને એક્ઝામ વખતે યાદ શેનું આવશે? ChatGPT આવશે, યુટ્યુબ આવશે, બુક આવશે, રેફરન્સ બુક આવશે કે ડાયજેસ્ટ આવશે? હું દર વખતે તમને એક જ જગ્યાએ અલગ અલગ રસ્તા ઉપરથી લઈ જઈશ તો તમને 6ઠ્ઠી વખત જવામાં પણ તકલીફ પડશે. દિમાગની અંદર બહુ બધા રસ્તાઓ છે, તો તમારે એને કન્ફ્યુઝ નથી કરવાનું. તો રિવિઝન વખતે સ્ટુડન્ટ્સે 2 જ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. નંબર 1, એક જ જગ્યાએથી વાંચો, એક જ સવાલ, એક જ ક્વેશ્ચન એક જ જગ્યાએથી વાંચો, એક ટોપિક એક જગ્યાએથી વાંચીને મલ્ટિપલ રિવિઝન કરો. અને બીજું, એક્ટિવ રિવિઝન કરો. એક્ટિવ રિવિઝન મતલબ બીજી વખત, ત્રીજી વખત જ્યારે વાંચું છું, બુકને સાઈડમાં મૂકી દઉં અને હવે કોરા કાગળની અંદર આખી વસ્તુ પાછી વાંચું. આ 2 વસ્તુ ખાલી કરો પછી તમારું રિટેન્શન પાવર, કે તમે એક જ ટોપિક બહુ જ લાંબા સમય સુધી યાદ રાખી શકશો, એ વધી જશે. હાલમાં એક એવો પણ પ્રશ્ન છે કે વિદ્યાર્થીની હોલ ટિકિટ ખોવાઈ જાય તો વિદ્યાર્થીને શું કરવું જોઈએ? જી પ્રદીપભાઈ, આ સવાલ આજથી ઘણા વર્ષો પહેલા
એક બહુ મોટો સવાલ હતો કે હોલ ટિકિટ મારી ખોવાઈ છે તો શું, પણ હવે જીએસસીબી બોર્ડે ઘણી બધી એવી સુવિધાઓ આપી દીધી છે કે મને તકલીફ નથી પડવાની. જેમ કે એકદમ સિમ્પલ છે કે તમને જ્યારે પણ સ્કૂલ હોલ ટિકિટ આપે છે તમે એની ઝેરોક્સ કરાવી લો. એ જ ઝેરોક્સ પર ખાલી તમે પ્રિન્સિપલ સરની તમારી પાછો સ્ટેમ્પ લઈ લેશો તો પણ એ હોલ ટિકિટ માન્ય ગણાશે. ઓકે. એટલે તમારી પાસે જેવી હોલ ટિકિટ આવી તમે એની 1 કે 2 ઝેરોક્સ કરાવીને ઘરમાં મૂકી દો, સેફ. હવે પેલી હોલ ટિકિટ કદાચ ખોવાઈ પણ જશે તો આ હોલ ટિકિટમાં પ્રિન્સિપલ સર અટેસ્ટ કરીને આપી દેશે એટલે તમે પાછી આ જ હોલ ટિકિટ તમારી ઓરિજિનલ હોલ ટિકિટ બની જશે. એટલે તમને કોઈ તકલીફ પડશે નહીં. ઓકે, વિદ્યાર્થીઓએ જી. તેની રીતના ફૂલ જ મહેનત કરી હોય છે, હા. ઘણું બધું ધ્યાન આપ્યું હોય છે, બહુ. તેમ છતાં પણ તેમને ગમતું પરિણામ જો ન આવે બોર્ડના પેપરમાં હા. તો શું પેપર રીચેકિંગ થાય છે ખરા? જી, અને જી, જી. જો થાય છે તો એની શું શું પ્રોસેસ હોય છે? બોર્ડના પેપરમાં રીચેકિંગ અને રીઅસેસમેન્ટ આ 2 શબ્દ પ્રયોગ થાય છે. જે બંનેમાં થોડુંક તમે પ્રકાશ પાડો. જી. રીચેકિંગ મતલબ પ્રદીપભાઈ મારું પેપર પાછું ખુલતું નથી, ખાલી એના ટોટલ માર્ક્સ ચેક થાય છે. આખું પેપર નથી ખુલતું? નથી ખુલતું, રીચેકિંગમાં નથી ખુલતું. ઓકે. અને રીઅસેસમેન્ટની અંદર જે મારું પેપર છે એમાં જે મારા ઓરિજિનલ માર્ક્સ આવેલા છે એની પર ખાખી સ્ટીકર લાગી જાય છે. જી. અને એ જ પેપર ફરીથી બીજા ચેકર પાસે ચેક કરવા માટે જાય છે. તો જે હવે માણસ ચેક કરી રહ્યો છે એને તમારા ઓરિજિનલ માર્ક્સ ખબર નથી. અને હવે રીઅસેસમેન્ટમાં આખું પેપર તમારું ફરીથી ચેક થશે. હવે આમાં બીજો ડર એ કે માની લો કે તમારા અત્યારે આવેલા 55 માર્ક્સ હતા અને હવે રીઅસેસમેન્ટની અંદર એ 55 ના 65 પણ થઈ શકે ને 45 પણ થઈ શકે. તો રીચેકિંગ અને રીઅસેસમેન્ટ આ બંને તમે કરાવી શકો. રીચેકિંગ જનરલી 99% એઝ ઇટ ઇઝ જ પાછું આવતું હોય છે. રીઅસેસમેન્ટ તમે કરાવી શકો. રીચેકિંગ અને રીઅસેસમેન્ટ બંને માટે જે દિવસે તમારું બોર્ડનું પરિણામ આવે ત્યાંથી 10 દિવસની અંદર કે 15 દિવસ એ ડેડલાઇન આપતું હોય છે જીએસસીબી બોર્ડ. એની અંદર તમે www.gseb.org પર જઈને લગભગ એક સબ્જેક્ટની રીચેકિંગની ફીસ છે ₹100 પર સબ્જેક્ટ અને રીઅસેસમેન્ટની છે ₹300 પર સબ્જેક્ટ. તમે આ રીચેકિંગ અને રીઅસેસમેન્ટ કરાવી શકો. ઘણા બધા એવા પ્રશ્નો હોય છે વિદ્યાર્થીઓના. એમાંથી એક પ્રશ્ન એવો હોય છે જી. કે થિયરી સબ્જેક્ટ જી. ની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? જે થિયરી સબ્જેક્ટ એક બહુ માથાનો દુખાવો એટલા માટે છે કે છેને બધા પોઈન્ટ્સ મિક્સ થઈ જતા હોય છે, છેને કેવી રીતે મારે લખવું જોઈએ જી. એ એક માથાનો દુખાવો જે છે એની માટે હું ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને 3C ની ફોર્મ્યુલા આપતો હોઉં છું. જી. 3C મીન્સ કન્ટેન્ટ, ક્લેરિટી અને કન્સિસ્ટન્સી. કન્ટેન્ટ મતલબ તમે ટેક્સ્ટબુકમાં જે વાંચેલું છે જી. આખું નહીં પણ જેટલું થાય એટલું એમાં કીવર્ડ્સ તમે હાઇલાઇટ કરી દો અને તમારા આન્સરની અંદર ટેક્સ્ટબુક લેંગ્વેજના કીવર્ડ્સ તમે લાવવાની ટ્રાય કરો. જેમ કે હું 12th કોમર્સની વાત કરું તો ઓસી સબ્જેક્ટની અંદર રિસોર્સિસ માટે એક વર્ડ યુઝ થાય છે ઓપ્ટિમમ. તો હું મેક્સિમમ નહીં લખું, ઓપ્ટિમમ જ લખીશ. પ્રેક્ટિકલ નહીં લખું, પ્રેગ્મેટિક જ લખીશ, કારણ કે બુકની અંદર પ્રેગ્મેટિક વર્ડ આપેલો છે. તો આવા વર્ડ્સ કીવર્ડ્સ યુઝ કરીશ તો મારું કન્ટેન્ટ સ્ટ્રોંગ થશે જી. અને એ કીવર્ડ્સને હું હાઇલાઇટ કરીશ. બીજું કન્સિસ્ટન્સી મતલબ ઘણીવાર બાળકો ઇમોશન્સમાં આવીને છેને કોઈ એક પર્ટિક્યુલર આન્સર મને બહુ જ સરખો આવડે છે તો 5 પેજ લખી દઈશ અને નથી આવડતો તો હું એમાં 1 જ પેજ લખીશ. એવું નથી કરવું. આપણે ઇમોશન્સને સાઈડમાં મૂકીને એક ફોર્મેટ પકડી લો. એક ફોર્મેટ છે ને જે તમને સ્કૂલમાં ટ્યુશનમાં અને જે એક આઈડિયલ ફોર્મેટ છે આન્સરની એ તમે છે ને જાણી લો અને એ આઈડિયલ ફોર્મેટ પ્રમાણે જ બધા આન્સર તમારા જવા જોઈએ, ના કે તમે ઇમોશનમાં આવીને આન્સર આપો. અને થર્ડ ઇઝ ક્લેરિટી, એટલે કે તમારા હેન્ડરાઇટિંગ નીટ અને ક્લીન. ઘણી વખત વિદ્યાર્થીઓ જગ્યા બિલકુલ નથી છોડતા, બધું જ એકદમ ભેગું લખે અને ઘણી વખત કોઈ સ્કૂલમાંથી કે ટ્યુશનમાંથી કીધું હોય કે જગ્યા છોડીને લખો તો એક પર્ટિક્યુલર લાઇનની અંદર 4 જ વર્ડ લખેલા હોય. તો આ સ્પેસિંગનું બહુ સરસ એક મેનેજમેન્ટ કરવાની જરૂર છે વિદ્યાર્થીઓએ. વર્તમાન પરિસ્થિતિની હું વાત કરું જી. તો ગુજરાતમાં તમને શિક્ષણનું સ્તર કેવું લાગી રહ્યું છે? ગુજરાતમાં શિક્ષણનું સ્તર પ્રદીપભાઈ જે પ્રમાણે અત્યારે વધી રહ્યું છે, સારું થઈ રહ્યું છે, જી. તમે માનશો ઇન્ડિયાની ફર્સ્ટ બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગુજરાતમાં છે. ગુજરાતની અંદર જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે જેમાં સરકારી સ્કૂલોની અંદર ઇન્ટરેક્ટિવ પેનલ્સ લાગી ગયા છે. ગુજરાતની અંદર ગુણોત્સવ ચાલે છે. ગુણોત્સવ એટલે કે આઈએએસ ઓફિસર્સ ગવર્મેન્ટ સ્કૂલ્સમાં જઈને છે ને એ ક્વોલિટી ચેક કરે છે. ગુજરાતની અંદર ઇન્ડિયાની પહેલી ફોરેન્સિક યુનિવર્સિટી બની છે ગાંધીનગરની અંદર.
વર્લ્ડની પહેલી સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથની અંદર છે. ગુજરાતની અંદર તમને જાણીને એ પણ આનંદ થશે કે ગુજરાત બહુ જ ઓછા રાજ્યોમાંનું એક રાજ્ય છે જેમાં 4 ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે: ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત. એટલે આપણે થોડા નેગેટિવ નહીં, જો પોઝિટિવ થઈએ તો ગુજરાતની અંદર એજ્યુકેશન બહુ સરસ જ છે. આઈઆઈએમ છે આપણી પાસે, આઈઆઈટી છે આપણી પાસે. સારામાં સારું શિક્ષણથી લઈને આજે હમણાં જ મારી પાસે એક ઉદાહરણ આવ્યું કે મોટા વરાછાની અંદર એક કોઈ સરકારી સ્કૂલ છે જેમાં લગભગ 1000 થી 1500 એડમિશન્સ વેઇટિંગમાં બોલાય છે. જી જી સુરતની મોટા વરાછાની અંદર આ હાલત છે. મેં પર્સનલ વિઝિટ કરેલી છે એ અરે સ્કૂલની. વાહ! બહુ જ સરસ સ્કૂલ છે, બહુ જ સરસ સ્કૂલ કહેવાનો છે. ભાવાર્થ કે આપણી પાસે આઈઆઈટી, આઈઆઈએમ થી લઈને છે ને એક સરકારી સ્કૂલો પણ આટલું સરસ કામ કરી રહી છે, તો આપણે બિલકુલ કોઈ જાતનો એ ઇન્ફેરિટી કોમ્પ્લેક્શન રાખવાની જરૂર જરૂર નથી નથી. કે આપણે ગુજરાતમાં છીએ, સુરતમાં છીએ, અડાજણમાં છીએ અને આપણને છે ને વૈશ્વિક લેવલનું જ્ઞાન ક્યાંથી મળશે. નહીં, આની હકીકત વાત એવી છે કે ગુજરાતમાં સુરત છે ને આખા વર્લ્ડને એક રીતે ટેક્સટાઇલ અને ડાયમંડની અંદર વર્લ્ડ લીડર બનીને બેઠેલું છે. તો આપણે તો કોઈ જગ્યાએ એજ્યુકેશનના સેક્ટરમાં પણ બિલકુલ ડર રાખવાનો કે ઇન્ફેરિટી કોમ્પ્લેક્શન રાખવાની જરૂર નથી. ધોરણ 10 પછી જી વિદ્યાર્થીઓને સૌથી મોટો કન્ફ્યુઝન વાળો પ્રશ્ન હોય તો એ છે એમને સાયન્સ લેવું, કોમર્સ લેવું કે પછી આર્ટ્સ લેવું. શું કહેવા માંગો છો તમે? જી હવે કોમર્સ લેવું, આર્ટ્સ લેવું અને સાયન્સ લેવું, આમાં છે ને વિદ્યાર્થીઓ જે સૌથી પહેલાં તો હું કહું કે મોટી ભૂલ કરતા હોય છે એ કરતા હોય છે કે લોકો પરિણામની રાહ જોવે. આજે હું તમને એકદમ સિમ્પલ એક્ઝામ્પલ પરિણામ આવે પછી પછી હું વિચારે. નક્કી કરીશ. શું કરવું જોઈએ? હું તમને એવું કહું કે તમે અત્યારે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છો. જી હવે આ છે તો એક્ઝામ જ ને. પોસિબલ છે કે તમારી અંદર એક ડૉક્ટર છે પણ એક્ઝામ તમારી કોઈ કારણથી સારી નથી ગઈ અને તમારા એક્ઝામ રિઝલ્ટની અંદર 5-10% ઓછા આવી ગયા. તો શું હવે તમે ડૉક્ટર નહીં બનો? શું તમે હવે સાયન્સ નહીં લો? તો તમે જો એ વસ્તુની રાહ જોશો કે રિઝલ્ટ આવે અને પર્સન્ટેજ પર હું ડિસાઈડ કરું કે મારે સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું, તો હું આને યોગ્ય નથી માનતો. તો કરવું શું જોઈએ? જી કરવું એ જોઈએ કે તમારે તમારી પર્સનાલિટી એનાલાઇઝ કરવી જોઈએ. તમે અત્યાર સુધી છેલ્લા 2-3-4 વર્ષની અંદર તમે તમારી પર્સનાલિટીને એનાલાઇઝ કરો. જેમ કે હું મારી વાત કરું તો મને પહેલેથી એક વસ્તુ હતી કે હું ડેસ્ક વર્ક નહીં કરી શકું. મને એક જગ્યાએ બેસાડીને તમે છે ને કોઈ કામ કરવાનું કહેશો તો મારાથી નહીં થાય. નહીં થાય. હું છે ને બોલવાનો શોખીન હતો પહેલેથી, બરાબર. તો હવે મારી માટે કરિયર ઓપ્શન્સ કયા કયા ઓપન છે. ઓકે હું છે ને રેડિયો જોકી બની શકું, હું છે ને સ્ટેન્ડઅપ કોમેડિયન બની શકું, હું છે ને મોટિવેશનલ સ્પીકર બની શકું, હું છે ને એક ટીચર બની શકું. હવે આમાંથી મારે એક સિલેક્ટ કરવાનું છે કે મારે શું કરવું જોઈએ. તમારો મેપ તમને ખબર હોવી જોઈએ. તમારો મેપ, તમારી પર્સનાલિટી અને તમારે આખો દિવસ કયું કામ કરવાનું છે તે જે તમને સૌથી વધુ ગમે છે. જે સૌથી વધુ તમે કરી શકો એમ છો. કારણ કે ઇન્ટરેસ્ટના બેઝ ઉપર પણ નહીં જવાય. જી 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 તમે જેમ કહ્યું કે વધુ ગમે છે, વધુ ગમવામાં બી તકલીફ છે પ્રદીપભાઈ, કે કોઈક વસ્તુ આજે મને બહુ ગમે છે પણ જરૂરી નથી કે કાલે પણ ગમશે. આજે હું સિંઘમ મૂવી જોઈ લઈશ તો મને મન થઈ જશે કે હું પોલીસ ઇન્સ્પેક્ટર બની જાઉં, અને કાલે હું કોઈ બીજું મૂવી માન લો કે પુષ્પા 2 જોઈ લીધો તો હવે મને એમ થશે કે પોલીસ બનાતું હશે, ત્યાં આગળ તો વિલન જ સારો છે. તો કહેવાનો ભાવાર્થ કે ઇન્ટરેસ્ટના બેઝ ઉપર જઈએ તો મન તો બહુ ચંચળ છે, તો એ ચંચળતાના બેઝ ઉપર આપણે જવાનું નથી, 10th પર્સન્ટેજ ઉપર આપણે જવાનું નથી. તો આપણે કરિયર, કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, આ 3 રસ્તા છે જી કોઈ એક જગ્યાએ પહોંચવાના. જગ્યા કઈ છે પહેલા એ નક્કી કરી લો, જી અને એના પછી તમે નક્કી કરી શકશો કે આ 3માંથી કયો રસ્તો મારે પસંદ કરવાનો છે. સાયન્સની અંદર એક પર્સનાલિટીની જરૂર છે કે જે માણસ રિસર્ચ કરી શકે, જે માણસ આખો દિવસ બેસીને ભણી શકે. જી કારણ કે ઘણી બધી જ વસ્તુ તમે સાયન્સમાં પ્રેક્ટિકલ નહીં કરી શકો, ઘણી બધી વસ્તુ તમારે માનવી પણ પડશે. તો તમારી પર્સનાલિટી શું એવી છે કે તમે આખો દિવસ બેસીને સાયન્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કરતા રહો. ફિઝિક્સ ભણી શકો? તમારે ડૉક્ટર બનવું છે પણ શું તમે 11th-12th સાયન્સની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ ને બાયોલોજી ભણી શકો એવી કન્ડિશનમાં છો? પૂર્વ તૈયારી તમારી છે તમારી ખરી? પૂર્વ તૈયારી છે કે નહીં? તમે એક તમારી પર્સનાલિટી એક એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી છે. તમને છે ને કોઈ પણ જગ્યાએ બિઝનેસની સ્કિલ્સ છે કે મારે કોઈ પ્રોડક્ટ વેચવી કેવી રીતે, તો પછી તમે છે ને કોમર્સ લેવું જોઈએ. અને Best તમારી option. અંદર આર્ટિસ્ટિક સ્કિલ્સ છે, તમે ક્રિએટિવ છો,
તો પછી તમારે આર્ટ્સ તમારી માટે જ છે. આમાં છે ને મને એક ઉદાહરણ યાદ આવે, મારા શિક્ષકે મને આપેલું કે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ લેવું જોઈએ. એ તમારે કન્ફ્યુઝન હોય તો તમે હાથમાં ગુલાબ લો જી. અને એ ગુલાબ જોઈને જો તમને કવિતા લખવાની ઈચ્છા થાય તો આર્ટ્સ લો. એ ગુલાબ તમે કેટલામાં લાયા અને કેટલામાં વેચીને કેટલો નફો કરી શકો એ વિચાર આવે તો તમે કોમર્સ લો. અને તમને એવા વિચાર આવે કે આ ગુલાબનો રંગ લાલ જ કેમ છે હા, અને એની પર રિસર્ચ કરવાની ઈચ્છા થાય તો તમે સાયન્સ લો. તમારું પર્સપેક્ટિવ ડિસાઈડ કરશે કે તમારે 3 માંથી કયા રસ્તા સિલેક્ટ કરવાના છે. હા, તમે કહ્યું આમ ગુલાબને કયા પર્સપેક્ટિવ થી જોયું હતું કે પછી આપી દીધું હતું? ના. શું લાગે છે તમારા મતે કોમર્સ શું છે? જી પ્રદીપભાઈ, મારા મતે કોમર્સ મતલબ સોશિયલ એક્સપેરિમેન્ટ. સોશિયલ એક્સપેરિમેન્ટ. જી, જેમ સાયન્સના વિદ્યાર્થીઓએ જી. એક લેબોરેટરીની અંદર કેમિકલ્સના એક્સપેરિમેન્ટ કરવાના હોય છે, જી. એમ કોમર્સના વિદ્યાર્થીઓએ સોસાયટીને ઓબ્ઝર્વ કરીને સોસાયટી સાથે એક્સપેરિમેન્ટ્સ કરવાના છે. હું તમને એક્ઝામ્પલ આપું જી. તો આજે ઘણા બધા લોકો એક પ્રોબ્લેમ ફેસ કર્યો હોય કે એ લોકોને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે ને એ લોકોએ ઓટો રિક્ષા માટે વેઇટ કરવી પડે, એ લોકોને વાહન ના મળે. જી. તો આ રહ્યો પ્રોબ્લેમ કોમન પ્રોબ્લેમ છે, બધાનો પ્રોબ્લેમ છે. જી. હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન એક માણસે વિચાર્યું કે કેમ ને હું છે ને એમના ઘર સુધી ઓટો રિક્ષો કે કેબ પહોંચાડી દઉં તો એ મને શું 10 રૂપિયા વધારે આપશે? અને આવા કેટલા લોકો મને 10 રૂપિયા વધારે આપશે? તો આ એક સોસાયટીને તમારે ઓબ્ઝર્વ કરવાની છે. એમાં છે ને તમારે પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કરવાના છે જે તમે નહીં બધા જ ફેસ કરે છે અને પછી એનું એક સોલ્યુશન આપવાનું છે. હવે આની માટે તમારી પાસે એનાલિટિકલ સ્કિલ્સ જોઈએ, લોજિકલ સ્કિલ્સ જોઈએ, તમારે લેંગ્વેજ પ્રોફિશિયન્સી પણ જોઈશે, તમારે માર્કેટિંગ સ્કિલ્સ જોઈશે, બ્રેન્ડિંગ સ્કિલ્સ જોઈશે. આ બધી જ વસ્તુ તમને કોમર્સની કોલેજીસ શીખવાડી દેશે. શું લાગે છે તમારા મતે બીકોમની વેલ્યુ કેટલી? પ્રદીપભાઈ, બીકોમ કે કોઈ પણ ડિગ્રી હોય, જી. ડિગ્રી કરતાં વધારે મહત્વની હોય છે કોલેજ. કોલેજ. હું તમને એક્ઝામ્પલ આપું. 2017 અરાઉન્ડ હું જ્યારે કોલેજમાં હતો ત્યારે ઉબર કંપનીના સુરતના હેડ સાથે મુલાકાત થઈ. જી. એમણે મેં પૂછ્યું કે છે ને તમારું ક્વોલિફિકેશન શું છે? આજે તમારું 2.5 લાખ રૂપીસ પર મંથ સેલરી છે, સારી કોલેજમાં. બહુ સારું ક્વોલિફિકેશન હતું તમારી પાસે. તો એમણે મને કીધું કે ખાલી બીકોમ. મેં કીધું બીકોમ થઈને આજે ઉબર કંપનીના સાઉથ ગુજરાતના હેડ બની ગયા છો તમે? તો એમણે મને કીધું કે બીકોમ મેં કર્યું છે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ, દિલ્હી યુનિવર્સિટી. હવે ફરક ક્યાં આવી ગયો? ફરક ક્યાં આવી ગયો કે ત્યાં આગળ જ્યારે એમણે બીકોમ કર્યું છે તો એ બીકોમની સાથે સાથે એ કોલેજે એમને ઇન્ટર્નશીપ આપેલી છે, પ્રોજેક્ટ્સ આપેલા છે અને એના પછી પ્લેસમેન્ટ આપેલી છે. તો કોઈ પણ ડિગ્રી હોય એ ડિગ્રીનું મહત્વ કરતાં તમે કોલેજમાં શું કર્યું છે, કોલેજમાં તમારું કેવું ક્રાઉડ બન્યું છે, તમારા કોલેજમાં કેવા ફ્રેન્ડ સર્કલ બનેલું છે અને ત્યાં આગળ તમારું જે એક્સપોઝર છે એનાથી ડિસાઇડ થાય છે કે તમારી ડિગ્રીની વેલ્યુ આગળ જતાં કેવી રહેવાની છે. આ બીકોમની વેલ્યુ. બીકોમ અને કોઈ પણ ડિગ્રીની વેલ્યુ, બીએસસી કર્યું, સિવિલ એન્જિનિયરિંગ કર્યું કે કંઈ પણ કર્યું છે તમે, એ જો તમે ટિયર 3 કોલેજમાંથી કરેલું છે અને તમે કોલેજની અંદર તમને પ્રોપર એક્સપોઝર મળ્યું નથી કે તમે પ્રોપર એક્સપોઝર લીધું નથી તો પછી એ ડિગ્રીની કોઈ વેલ્યુ જ નથી રહેવાની. પણ તમે કોઈ પણ કોલેજની અંદરથી કોઈ પણ ડિગ્રી કરો છો અને એ ડિગ્રીની સાથે સાથે સ્કિલ્સ ડેવલપ કરો છો તો પછી સ્વાભાવિકપણે એ કોલેજની અને એ ડિગ્રીની આગળ જતાં વેલ્યુ થવાની જ છે. 100%. સમજો કોઈ પણ વિદ્યાર્થીએ કે કોઈ પણ વ્યક્તિએ જી 8-10 હા પછી ભણવાનું મૂકી દીધું છે, હવે તેમને ધોરણ 10ની કે 12માની એક્ઝામ આપી છે, તો એમને શું કરવું જોઈએ? હા, આવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે 5 વર્ષ પહેલા સાહેબ કોઈ કારણોસર મેં Exactly. ભણવાનું મૂકી દીધું છે અને હવે મારે 12th પાસ આઉટ કરવું છે. જી. તો હવે તો મને શરમ આવે છે કે હું કેવી રીતે કોઈ સ્કૂલની અંદર પાછો જઈને ભણું. તો તમારી પાસે 3 ઓપ્શન છે. નંબર 1, તમે NIOS, GOS એટલે કે ઓપન સ્કૂલિંગ, ગુજરાત ઓપન સ્કૂલિંગની અંદર તમે એડમિટ થઈ શકો અને તમે કોઈ પણ સ્કૂલમાં ગયા વગર પણ 12thની એક્ઝામ આપી શકો છો, 10thની એક્ઝામ આપી શકો છો. બીજો ઓપ્શન તમારી પાસે રહે છે કે તમે નોર્મલ GSEB બોર્ડમાં જ તમે એનરોલ થાવ, બટ એમાં એક
ફોર્મ ભરતી વખતે પ્રાઇવેટ મેમ્બર તરીકે તમારું ફોર્મ ભરાય છે, જેમાં તમારે સ્કૂલે જવાની કોઈ જરૂર નથી. એઝ અ પ્રાઇવેટ મેમ્બર સ્કૂલ ગયા વગર પણ તમે એ અભ્યાસક્રમ વાંચીને તમે એક્ઝામ આપી શકો છો. અને ત્રીજો ઓપ્શન તો સ્વાભાવિક છે કે તમે કોઈ પણ નોર્મલ સ્કૂલમાં એડમિટ થઈ જાઓ અને તમે પાછું 12th કે 10th તમે ભણીને તમે બોર્ડની એક્ઝામ આપી દો. એટલે 3 ઓપ્શન છે. નંબર 1, તમે છે ને ઓપન સ્કૂલિંગ થ્રુ જાઓ. જી. નંબર 2, તમે છે ને પ્રાઇવેટ મેમ્બર તરીકે ફોર્મ ભરો. અને નંબર 3, કે તમે નોર્મલી જે પ્રમાણે બીજા વિદ્યાર્થીઓ સ્કૂલ જતા હોય છે એ પ્રમાણે તમે સ્કૂલે જાઓ. સાહેબ, એક પ્રશ્ન એવો હતો જે તમને વારંવાર કદાચ વિદ્યાર્થીએ કરેલો હોય કે નહીં જી. એ ખબર નથી, જી કે આ પાયથાગોરસ, જી સાઇન થીટા, જી. કોસ થીટા, હડપ્પા સંસ્કૃતિ, આ સંસ્કૃતિ, શું આ બધું એને જીવનમાં કામ લાગે છે ખરા? હા, ઘણીવાર સ્ટુડન્ટ્સ પૂછતા હોય કે સર તમે પ્રોબેબિલિટી ભણાવો છો, મને ક્યાં કામ લાગશે? ક્યાં સર કામ તમે લાગશે? મને છે ને જે સ્ટાન્ડર્ડ ડેવિએશન ભણાવો છો એ મને ક્યાં કામ લાગશે? એટલે આવા સવાલ હોય છે ખરા હોય છે. વિદ્યાર્થીઓ? અને વિદ્યાર્થીઓ અહીંયા આગળ જ મૂંઝાતા હોય છે કે છે ને આ બધું ભણું છું, પણ એ પર્પઝ શું છે ભણવાનો? જી. તો અહીંયા આગળ સમજવું છે આપણે કે સ્કૂલ જે 5 કલાકની છે એમાં શું થઈ રહ્યું છે તમે સમજો. કે તમે જેવા સવારે સ્કૂલે ગયા 7 વાગે, નંબર 1 તમને એક ડિસિપ્લિનની આદત આપી દીધી. જી. નંબર 2 તમને એટિકેટ્સ આપે, સારા કપડાં પહેરવાના. જી. નંબર 3 તમને સિવિલાઇઝ્ડ પર્સન બનાવે છે. નંબર 4 તમે જેવા સ્કૂલમાં ગયા, પ્રાર્થના કરી, પ્રેયર કરી, એના પછી તમારો જે પહેલો લેક્ચર છે માન લો ઇંગ્લિશનો, હવે ઇંગ્લિશના મેમ ક્લાસમાં આવીને તમારી લિંગ્વિસ્ટિક સ્કિલ્સ પાવરફુલ કરે છે. એના પછી મેથ્સના સર આવ્યા છે, મેથ્સના સર તમને લોજિકલ એબિલિટીઝ પાવરફુલ કરે છે. એટલે એના પછી માન લો કે એસએસના ફેકલ્ટી આવી, હવે તમને પાછળ શું થયું, અત્યારે શું છે અને ફ્યુચરમાં તમારે કેવી ઓપોર્ચ્યુનિટીઝ અને કેવી ભૂલો જે પાછળ આપણા પૂર્વજોએ કરેલી છે એ તમારે કરવાની છે કે નથી કરવાની, એ વસ્તુ તમારા ઉપર એનું બ્રેઇન સ્ટોર્મિંગ થાય છે. તો 3 લેક્ચર, એક ઇંગ્લિશ, એક મેથ્સ અને એક એસએસનો થયો, તો એમાં બાળકે 3 કલાકની અંદર કે 2.5 કલાકની અંદર એની 3 અલગ અલગ સ્કિલ્સ પર કામ કર્યું છે. એટલે પાયથાગોરસ કામ આવશે કે નહીં, એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે 1.5 કલાક તમે જે લોજિકલ રિઝનિંગ, એનાલિટિકલ રિઝનિંગ તમારી સ્ટ્રોંગ કરી છે એ તમને કામ આવશે. એટલે સ્કૂલ જે છે તે તમને પર્ટિક્યુલર બુકમાંથી એક પર્ટિક્યુલર વસ્તુ ખાલી ને ખાલી રટ્ટા નથી મરાવતી. સ્કૂલ તમને શું કરે છે, તમારા બ્રેઇનના અલગ અલગ ડાયમેન્શન્સ પર વર્ક કરે છે 5 કલાક. પછી એમાં એક પીટીનું લેક્ચર આવી ગયો, હવે તમે શારીરિક તમારા જે ફિઝિકલ એક્ટિવિટીઝ છે તેની પર તમે ફોકસ કર્યું કામ છે. કરો. એટલે તમે 5 કલાક સુધી સ્કૂલ્સની અંદર જે અલગ અલગ ડાયમેન્શન્સ તમારા બ્રેઇનના છે એની પર જે તમે કામ કર્યું છે એ તમને ફ્યુચરમાં કામ લાગશે. નહીં કે હડપ્પા સંસ્કૃતિની સ્થાપના કોણે કરી તે. ઓકે, વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન પણ હોય છે ખરા જી. કે એજ્યુકેશન જી. સ્ટ્રેસફુલ છે, હા અને આ બધું કરવા છતાં, આટલા બધા ઓપ્શન હોવા છતાં ધોરણ 12 પછી એમને એવું લાગે છે કે કાંઈ છે જ નહીં. કંઈ છે જ નહીં, શું કર્યું મેં, અને હવે મારી પાસે કોઈ સ્કિલ છે કે નહીં. એવા હોય છે પ્રશ્ન? એવા પ્રશ્નો હોય છે ને. એમાં જ છે ને 12th પાસ આઉટ કર્યા પછી 12 વર્ષ ભણ્યા પછી વિદ્યાર્થીને એવું લાગે છે કે છે ને હવે મારી હોબી શું છે એ જ મને નથી ખબર. કારણ વિદ્યાર્થી છોડો, ઘણા ખરા જે જોબ કરે છે એને નથી ખબર કે છે ને હવે મારી હોબી શું છે. જ્યારે લોકો રેઝ્યુમમાં લખતા હોય છે કે હોબીઝ, તો એની અંદર હોબી બનાવવી પડે છે વિચારીને. હોબી તમારી છે નહીં, તમે બનાવો છો. તો હવે આનું કારણ શું? તો હવે વાત કડવી છે પણ હું કરું છું કે પ્રદીપભાઈ તમે સમજો કે હું ઓન એન એવરેજ જો જોવા જાઉં તો તમારી પાસે 6 કે 7 સબ્જેક્ટ છે. એક સબ્જેક્ટની એક બુક છે, એ બુક 150 થી 150 પાનાની હોય. તમારી પાસે 7 સબ્જેક્ટ છે, લગભગ હું કહી દઉં કે તમારે 1000 પેજીસ ભણવાના 1000 છે. જેવા, હા. તમારી પાસે 250 દિવસ જેવા હોય છે વર્ષમાં, એ 1000 પેજીસ ભણવા માટે. જી. તો એવરેજ એક દિવસમાં તમારે 4 થી 5 પેજીસ ભણવાના છે. 100%. બરાબર. 4-5 પેજ ભણવા માટે વિદ્યાર્થી 5 કલાક સ્કૂલ, 2 થી 3 કલાક ટ્યુશન અને 2 થી 3 કલાક હોમવર્ક કરે છે. સૌથી મોટો ક્વેશ્ચન માર્ક તો મારા હિસાબે આ જ છે કે તમે 5 કલાક સ્કૂલ જાઓ છો, 2 થી 3 કલાક ટ્યુશન જાઓ છો, 2 કલાક હોમવર્ક કરો છો, 8 થી 10 કલાકની મહેનત ઓન એન એવરેજ એક દિવસના તમે 4 પેજ ભણવા માટે જ કરીને. તો આમાં તમે બીજી તમારી સ્કિલ્સ ડેવલપ કરવાનો સ્કોપ ક્યાં આવ્યો? ટાઈમ જ નથી રહેતો. તો આવામાં પેરેન્ટ્સ, ટીચર્સ અને એજ્યુકેશન સિસ્ટમ આ બધાએ જ મળીને એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી પર ફોકસ કરવું જોઈએ. એવરી ડે
અત્યારે તો ઘણી બધી સ્કૂલ્સ, ઇન્સ્ટિટ્યૂટ્સ અને ઇવન NEP નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર પણ એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીને મહત્વ આપવામાં આવ્યું છે કે છે ને જેમાં તમે અલગ અલગ તમારી સ્કિલ્સ પર કામ કરો. જેમ કે ઘણી સ્કૂલ્સમાં કરાટે કરાવતા હોય છે, ઘણી સ્કૂલ્સમાં સ્કેટિંગ કરાવતા હોય છે, ઘણી સ્કૂલમાં યોગા કરાવતા હોય છે, પણ એનો ટાઈમ થોડો વધારવો પણ જોઈએ. ઘરે Other પણ activities એટલો પણ ઘણી બધી થાય છે. યસ, જેથી એને એક્સપોઝર પૂરેપૂરું મળે 10 થી 12 વર્ષમાં. અને 12 વર્ષ પછી એને એવું ના લાગે કે મારી પાસે ખાલી ચોપડિયું જ્ઞાન છે, મેં ખાલી આર્યા પેજીસ હવે શું એ રટ્ટા નહીં. મારવામાં ધ્યાન આપ્યું છે. ઘણી જગ્યાએ તમે જોવો કે છોકરાઓ બોર્ડની એક્ઝામની 5 દિવસ પહેલા એક જ વસ્તુ પાછળ ફોકસ કરે છે, મને IMP મળી જાય ને હું સારા માર્ક્સ લાવી દઉં બસ. આજે હું તમને કહું કે તમારે છે ને કોઈ જગ્યાએ ફરવા જવું છે, માઉન્ટ આબુ જવું છે, તો તમે માઉન્ટ આબુ એ તમારી ડેસ્ટિનેશન છે, બટ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે જર્ની. જે હું કારમાં જઈશ, જે હું મજા કરીશ. તો એજ્યુકેશનનું જે ઓબ્જેક્ટિવ છે એની કરતાં બ્યુટીફુલ છે એની જર્ની. 10થમાં તમારો જે ગ્રેડ આવે છે, 12થમાં તમારો જે ગ્રેડ આવે છે, એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે જર્ની. જો તમારે IMPના બેઝ ઉપર જ રહેવું છે તો તમે આખું વર્ષ મહેનત શેની માટે કરી? જો તમારે કોપી કરીને જ પાસ થવું છે તો તમે આખી વર્ષ મહેનત શેની માટે કરી? અને આમાંથી પણ બહુ મોટી એક શીખ મળે છે. બહુ મોટું મોરલ એ છે પ્રદીપભાઈ કે તમે વિચારો ને તો એક વિદ્યાર્થી એવો હોય કે જેણે આખું વર્ષ મહેનત કરી હોય, કોપી નથી કરતો, ચીટિંગ નથી કરતો, અને એ માણસ 60% લાવે છે કે 70% લાવે છે. એના મા બાપ જોવે છે કે આખું વર્ષ મારો દીકરાએ મહેનત કરી છે, મારી દીકરીએ મહેનત કરી છે, પણ જ્યારે એના ખાલી 60 કે 70% આવે છે અને બીજાના 90% આવે છે તો મા બાપ શું કરશે? મા બાપનો મૂડ ઓફ થઈ જાય છે કે આ છોકરાનું રિઝલ્ટ કેમ ના આવ્યું. અને બીજો માણસ કે જે કોપી કરીને 80% લઈને આવે છે એને વધારે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો હવે આ માણસને એક ક્વેશ્ચન માર્ક આવી જાય કે મારી મહેનતની તો કદર જ નથી, તો હવે એ માણસ શેની પર જશે? એ માણસ ઈમાનદારી એની ગુમાવી બેસશે. અને ફ્યુચરમાં પણ જે પણ જોબ કરશે, જે પણ બિઝનેસ કરશે, એની અંદર એ છે ને ચીટિંગ કરવાનું પહેલાં વિચારશે કે સોસાયટી શું જોવે છે? અલ્ટિમેટ રિઝલ્ટ. તો હું End કેમને of the રિઝલ્ટ પર જ ફોકસ કરું? મારી મહેનત તો કોઈ જોતું જ નથી. એટલે અહીંયા આગળ પેરેન્ટ્સનો, ટીચર્સનો એક બહુ મોટો રોલ એ છે કે ઓલવેઝ અપ્રિશિએટ યોર સ્ટુડન્ટ્સ, ઓલવેઝ અપ્રિશિએટ યોર ચાઇલ્ડ. કે તમારું બાળક આખો દિવસ બેસીને મહેનત કરે છે, હવે રિઝલ્ટ ચાહે કંઈ આવે, તમે પહેલાં એને અપ્રિશિએટ કરો. સ્વીકાર. તમે પહેલાં એને એક કહો કે ના દીકરા તારી મહેનત કરી છે, તે પરિણામ જે પણ આવે અમે તમારી સાથે છીએ. બસ બસ તો બસ. આજકાલના જે બનાવો છે એ પણ કદાચ અટકી જશે. અટકી પ્રદીપભાઈ. જશે. સૌથી મોટી સ્કૂલ કઈ? ઘર? બાળક જ્યાં ભણે છે એ શાળા હા. કે પછી ટ્યુશન? જ્યાં આગળ બાળકનું ઇમોશનલ અટેચમેન્ટ હોય અને જ્યાં આગળ એને ખુલ્લા પંખ મળે તે. આજે આપણે આજના યુગમાં મારે એવી ઈચ્છા હોય કે હું 4 વર્ષના બાળકને કરાટે શીખવાડી દઉં, 6 વર્ષના બાળકને આ શીખવાડી દઉં, 10 વર્ષના બાળકને આ શીખવાડી દઉં. અરે 11-12ની સાથે તમે JEE નીટની તૈયારી કરો, બહુ સારી વસ્તુ છે. બટ એવા બી બાળકો છે કે જે 6th સ્ટાન્ડર્ડની અંદર એને 7th સ્ટાન્ડર્ડની અંદર JEE નીટની ફાઉન્ડેશનલ લર્નિંગ ચાલુ કરાવી દેતા હોય છે. આમાં મને એક શેર પણ યાદ આવે છે જી. કે બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે. બધું જલ્દી શીખવાના તારા આયાસ રહેવા દે. બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે. એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ. એટલે એક એને શું કરવું છે ને એ પણ એને કરવા દો. એને કરવા દો, એને એક્સપોઝર આપો, એટલે તો તમને ખબર પડશે કે મારા બાળકમાં કઈ સ્કિલ છે. કારણ કે ઘણી વખત કેવું બનતું હોય છે, હવે આજનો જે ટ્રેન્ડિંગ યુગ છે, જે ચેન્જિંગ ટાઈમ છે, એની અંદર ઘણી વખત હું મારા સ્ટુડન્ટ કરતાં કદાચ 10 જ વર્ષ મોટો છું, પણ તો પણ હું આજનો ટ્રેન્ડિંગ યુગ નહીં સમજી શકું કે જે જનરેશન ગેપ છે એ વધતી જાય છે. કેમ? કારણ કે મારા ટાઈમમાં, એટલે કે આજથી 10 વર્ષ પહેલાં પણ હું જે ભણ્યો છું, જે સ્કિલ્સ મેં ડેવલપ કરેલી છે અને આજના જે સ્ટુડન્ટની સ્કિલ્સ છે તે બંને અલગ અલગ છે. તો આજે જે નવી સ્કિલ્સ આવે છે માર્કેટની અંદર, જે નવી સ્કિલ્સ મારા સ્ટુડન્ટ્સ ડેવલપ કરે છે, જી. મારે એને એક્સેપ્ટ કરવી પડશે અને મારે મારી ટ્રેડિશનલ બિલીફ્સને સાઈડમાં મૂકવી મૂકવી પડશે, પડશે. જેથી હું એને એક્સપોઝર આપી શકું કે ઓકે હવે Contemporary તમે જેવું પડશે. યસ. તો હવે જે અને હવેની જનરેશન, પ્રદીપભાઈ હું તમને કહું તો અલ્ટ્રા સ્માર્ટ જનરેશન છે.
100%. કારણ કે હું ક્લાસમાં કંઈ પણ શક્ય બોલીશ સ્થાન. તો સ્ટુડન્ટ તરત કહી દેશે કે સર આની કરતાં સારું એક્સપ્લેનેશન ચેટ જીપીટીમાં છે, યુટ્યુબ પર છે. એટલે હવેની જે જનરેશન છે એની પાસે વિશ્વસ્તરીય જાણકારીઓ એના મોબાઈલમાં છે. એટલે અત્યારના ટાઈમની અંદર જે આજે અલ્ટ્રા સ્માર્ટ જનરેશન છે તેને પૂરતું એક્સપોઝર આપવું બહુ જ જરૂરી છે. ઓકે, તમે મોબાઈલની વાત કરો છો, બરાબર. જી. તો શું વાલીઓનો એવો પ્રશ્ન હોય છે ખરા કે અત્યારના વિદ્યાર્થીઓનો સૌથી મોટો દુશ્મન દુશ્મન મોબાઈલ છે. મોબાઈલ છે, જી. તો તેનાથી મુક્તિ મેળવવા માટે તેમને શું કરવું જોઈએ? હવે એનાથી મુક્તિ મેળવવા માટે છે ને હું તમને એક ઉદાહરણ આપું ને તો જે મેં લાઈવ જોયું છે ને મને બહુ જ મોટિવેટ કર્યો. મારા એક ભાઈ છે દીક્ષિતભાઈ, એક દિવસ એમના ઘરે બેઠેલો હતો અને એમનું બાળક લગભગ 4-5 વર્ષનું હતું, જશ. અને મેં દીક્ષિતભાઈને પૂછ્યું, મેં કીધું દીક્ષિતભાઈ શું કરે છે આ મોબાઈલની અંદર ક્યારનો? તો દીક્ષિતભાઈએ કીધું કે અભિનંદન જોઈ લે ને જાતે. જોયું. મેં કીધું જશ દીકરા શું કરે છે મોબાઈલમાં? તો એ લગભગ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતો. શું ગેમ રમતો હતો? હવે એ છે ને ઇન્ટરેસ્ટિંગ કે એ દિમાગની અંદર કોઈ પણ 2 નંબર યાદ કરે કે ફોર એક્ઝામ્પલ 12 + 13 દિમાગમાં કરે અને પછી એના હાથમાં કેલ્ક્યુલેટર હતું મોબાઈલમાં અને એ કેલ્ક્યુલેટરની અંદર એ પ્લસ કરે અને જોવે કે મારો આન્સર સાચો છે કે નહીં. એની એક ગેમ બની ગઈ. ઓહ. મોબાઈલ દુશ્મન છે કે નહીં એ અહીંયા આગળ તમારે વિચારવું પડશે. છે ને એક સિમ્પલ વસ્તુ છે, મારી એવી ઈચ્છા હોય કે છે ને મારો ભાઈ, મારો દીકરો દીકરી એ સારું જમવાનું ખાય. માન લો મારી એવી ઈચ્છા છે કે પ્રદીપભાઈ તમે પાણીપુરી ખાવાનું બંધ કરો, તો સૌથી પહેલાં તો મારે પ્રદીપભાઈ એવું કરવું પડશે કે તમારા ભાણાની અંદર મારે બહુ સારી વાનગી પીરસવી પડશે. જ્યાં સુધી તમારી થાળીમાં હું સારું પીરસીશ નહીં ત્યાં સુધી તમે ખરાબ તરફ જ જવાના છો. તો તમે મોબાઈલની અંદર તમારા બાળકને બતાવો કે સારું શું થઈ શકે છે, તો એ કોઈ પણ દિવસ ડિસ્ટ્રેક્ટ થઈ શકે એવી એપ પર જશે નહીં. મારા ફાધર, હું જ્યારે 4th ગ્રેડમાં હતો, 4થા ધોરણમાં હતો, ત્યારથી મારા ઘરમાં કમ્પ્યુટર છે, પણ આજ સુધી મેં કમ્પ્યુટરમાં કોઈ દિવસ ગેમ નથી રમી. મારા ફાધર મને કોઈને કોઈ કમ્પ્યુટર રિલેટેડ કામ આપી દે, આ લે દીકરા આટલું ટાઈપિંગ કરીને આપી દે. એમનું ભલે ટાઈપ થઈ ગયું તો પણ મને ટાઈપિંગ કરવા આપે, આ સાંજ સુધી ટાઈપ કરી દેજે, આટલું આ કરી દેજે. એટલે હવે મારી ટાઈપિંગ સ્પીડ ઓટોમેટિક વધી ગઈ. મારા ફાધરને ખબર હતી કે છે ને જો હું એને કોઈ કામમાં નહીં લગાવું, કોઈ પ્રોડક્ટિવ કામમાં નહીં લગાવું તો પછી એ ડિસ્ટ્રેક્ટ તો થવાનો જ છે. હું તમને અત્યારે સારું ખાવાનું નહીં આપું તો તમે છે ને લારી પર જઈને કંઈક ને કંઈક તો ખાઈને જ આવવાના છો. તો સૌથી પહેલાં તો તમારે આ વસ્તુ કરવી પડે, જેથી તમને પછી મોબાઈલ દુશ્મન નથી લાગવાનો. એ સૌથી મોટો તમારો દોસ્ત બની જશે અને તમારા બાળક માટે એ સૌથી મોટું વરદાન બની જશે. તમને સદુપયોગ કરતા આવડવું જોઈએ અને શીખવાડવું પડશે. જનરેશનને, નવી જનરેશનને તમારે શીખવાડવું પડશે. અભિનંદન સર. જી. હાલમાં તમને આ પોડકાસ્ટના માધ્યમ થકી ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, તો તમે વિદ્યાર્થીઓને શું સંદેશ આપવા માંગો છો? જી પ્રદીપભાઈ, ક્લાસમાં પણ હું આ ઘણી વખત બોલતો હોઉં છું શેર કે પરિણામ જોઈએ, હાજી, પરિણામ જોઈએ અને જો ભવ્ય જોઈએ, પરિણામ જોઈએ અને એ જો જો ભવ્ય જોઈએ તો તારા કામમાં નવું કૌશલ્ય જોઈએ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કારણ કે બધા જ લોકો કામ તો કરે જ છે, 100%. પણ તમે નવી રીતે એ કેવી રીતે કરી શકો? પેલું એક કહેવાય પણ છે ને પ્રદીપભાઈ, તમને ખબર હશે કે છે ને ઇસ દુનિયા મેં કોઈ બાત નહીં કહી ગઈ. હા, બધી જ કીધેલી જ છે. વસ્તુ છે ને કીધેલી જ છે, કોઈએ ને કોઈએ કીધેલી જ છે, બસ તમારું પ્રેઝન્ટેશન નવું છે. થોડું ઉપર નીચે કરીને યસ, બધા જ લોકો એ જ મેથ્સની બુક વાંચે છે, એ જ એસએસની બુક વાંચે છે, એ જ સાયન્સની બુક વાંચે છે, આવી જ રીતે અવનવી ટિપ્સ અને ટ્રિક્સ જોતા હોય છે. પણ તમે તમારા માઇન્ડના હિસાબે, તમે તમારી પર્સનાલિટીના હિસાબે તમે નવું શું કરી શકો એમ છો, તમે તમારી ટિપ્સ એન્ડ ટ્રિક્સ તમારે જાતે બનાવવી પડશે. હા હા. જેથી કાલે તમને લોકો પૂછે કે તે કેવી રીતે કર્યું. તમે કદાચ 12th ફેલ મૂવી જોયું હોય તો એની અંદર જે માણસ છે કે ભાઈ છે ને મારી પાસે અત્યારે ખાવાના પૈસા નથી, બસની ટિકિટ પાછા જવાના પૈસા નથી, હવે એણે નવું કૌશલ્ય લાવ્યું. શું? કે હું આખો દિવસ કામ કરીશ ને રાત્રે વાંચીશ. આ એણે કોઈ જગ્યાએ વાંચેલું નહીં હોય, આ કોઈ જગ્યાએ છે ને એણે ટિપ્સ એન્ડ ટ્રિક્સ માંગવા નહીં ગયો હોય, એણે પોતાની પરિસ્થિતિના હિસાબે એણે પોતાની ટિપ્સ, ટ્રિક્સ અને સ્ટ્રેટેજી બનાવી હોય. તો જો પરિણામ જોઈએ ને ભવ્ય જોઈએ તો તમારા કામમાં નવું કૌશલ્ય જોઈએ. તો વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં ગુજરાતને તમે
કયા સ્તર ઉપર જુઓ છો? ગુજરાત પ્રદીપભાઈ એ લેવલ પર અત્યારે કામ કરી રહ્યું છે. હું તમને વાત કરું, ઇન્ડિયાની ફર્સ્ટ બાયોટેકનોલોજીકલ યુનિવર્સિટી ગુજરાતમાં છે, ગાંધીનગરમાં. ઇન્ડિયાની ફર્સ્ટ ફોરેન્સિક યુનિવર્સિટી ગુજરાતમાં છે, ગાંધીનગરમાં. વર્લ્ડની ફર્સ્ટ વૈદિક મેથ્સ અને સંસ્કૃતની યુનિવર્સિટી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે સોમનાથની અંદર. ગુજરાત બહુ ઓછા રાજ્યોમાંનું એક રાજ્ય છે કે જ્યાં 4 ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે: ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત. ગુજરાતની અંદર તમે જોવા જાઓ તો IIM થી લઈને નિરમા અને જે સરકારી સ્કૂલો કામ કરી રહી છે ત્યાં સુધી ગુજરાતનું એજ્યુકેશન બહુ જ સારું છે. તમારે બિલકુલ પણ ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ રાખવાની જરૂર નથી. આજે તમે સુરત અને અડાજણની અંદર રહીને, સુરતમાં કતારગામ, વરાછાની અંદર રહીને પણ વૈશ્વિક લેવલનું એજ્યુકેશન ગુજરાત અને સુરતમાં મળી શકે એમ છે તમને. આપણી પાસે UID, NID, IIM, નિરમા સારામાં સારી યુનિવર્સિટીઝ છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આજે ઘણા બધા પ્રશ્નોના જવાબ મળ્યા અને આજે બોર્ડને લગતો આ એક પ્રશ્ન હતો, જી એમાં પણ મને ઘણા બધા જવાબો મળ્યા. એની સાથે સાથે શિક્ષણ લગતા જેટલા પણ પ્રશ્નો હતા એના પણ મસ્ત રીતના જવાબ મળ્યા. તમે અમારા પ્લેટફોર્મ સુધી આવ્યા એ બદલ મારી ટીમ વતી, મારા વતી અને જેટલા પણ વ્યુઅર્સ, દર્શકો તમને જોઈ રહ્યા છે એ વતી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ પ્રદીપભાઈ. બહુ જ મજા આવી અને બહુ જ મજાનો પોડકાસ્ટ હતો. થેન્ક યુ so વેરી much. મચ.